નમસ્કાર સાહેબ, આજના કાર્યક્રમ વિશેની માહિતી આપશો. નમસ્કાર, જય ગરવી ગુજરાત, જય રાણા સમાજ. આજનો શૈક્ષણિક કાર્યક્રમ છે જેમાં વલસાડ સમસ્ત રાણા સમાજનું શ્રાદ્ધ પક્ષે સમસ્ત રાણા સમાજની જ્ઞાતિ સમૂહભોજન અને 2024-25 જે વિદ્યાર્થીઓએ જે એની કારકિર્દી પ્રાપ્ત કરી છે એને સન્માનિત કરવા માટે આજનો પ્રોગ્રામને આયોજન કરેલો છે. આ પ્રોગ્રામનું આયોજન કરવાનો હેતુ એટલો જ છે કે સમાજમાં એકાગ્રતા રહે, સમાજના સર્વ સ્ટુડન્ટ્સને એપ્રિશિએટ કરવામાં આવે અને આ સમાજ એકતામાં જળવાઈ રહે, એ સર્વેનો ઉદ્દેશ છે. આજના કાર્યક્રમમાં સિનિયર કેજીથી લઈને ડૉક્ટર્સ, માસ્ટર, પીએચડી સર્વેને સન્માનિત કરવામાં આવશે. ટોટલ 170 વિદ્યાર્થીઓ છે. 170 વિદ્યાર્થીઓને સમાજના વિવિધ આપણા જે મહાનુભાવો છે એમના દ્વારા સન્માનિત કરવામાં આવશે અને સાંજે સર્વ સમાજના વ્યક્તિઓ સાથે બેસી ભોજનનું આયોજિત કરીશું અને સમાજમાં એકાગ્રતા રહે એ માટેની ઉદ્દેશ છે. થેન્ક યુ વેરી મચ. વલસાડ યુવાનોના સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ હવે એનું ટ્રસ્ટમાં પરિવર્તન થયું. છેલ્લા કેટલા વર્ષ 2 વર્ષથી પરિવર્તન થયું છે અને હવે પછી આ વલસાડ યુવાનોના સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ એક નવું પ્રોજેક્ટ કરવા જઈ રહ્યું છે. જે સમસ્ત વલસાડ રાણા સમાજ યુવા રાણા સમાજ દ્વારા એક મોટું વાડીનું પ્રોગ્રામ અને પાર્ટી પ્લોટનું આયોજન કરવા જઈ રહ્યું છે. અને આ જે કાર્ય બધા જે થાય છે એ સમસ્ત ટીમને એકત્રતાથી થાય છે. આજે ક્રેડિટ ગોઝ ટુ માય ટીમ વર્કથી બધું થાય છે. અને એમાં સૌથી વધારે ફાળો અમે અમેરિકા ગયા હતા, ત્યાં વસંતભાઈ અમારા ટ્રસ્ટી છે વસંતભાઈ ઠાકોરભાઈ રાણા, એમને ખૂબ જ સારો સપોર્ટ કર્યો અને બહુ સારું ભંડોળ ભેગું કરવામાં એમને મદદ કરી છે. એમને ડૉક્ટર કિશોરભાઈ ગુલાબભાઈ રાણા અને બીજા બધા ત્યાંની વલસાડની યુવાની ટીમ એમને બહુ સારું સફળતા આપી છે. થેન્ક યુ સર. નમસ્કાર સાહેબ, આપનો મેસેજ આપશો. શૈક્ષણિક કાર્યક્રમ અને જે સમૂહ પિતૃપક્ષ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. યુવા રાણા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા એન્ટાયર રાણા કોમ્યુનિટી જે વલસાડની અંદર રહે છે એ બધાને એક સાથે રાખવાનો અને એક સાથે જોડવાનું કામ કરે છે. એના સંદર્ભમાં આજે જે શૈક્ષણિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ઇનામ વિતરણનો, એમાં તમામ વલસાડની અંદર રહેતા અથવા વલસાડની બહારથી જે અહીં સમાવેશ થયેલો છે રાણા ગાંધીના તમામને અહીં બધાને અહીંયા ઇન્વિટેશન આપવામાં આવેલું છે અને બધા જ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવેલા છે. એમ જોવા જાય તો કેજીથી લઈને આપણે સ્નાતક સુધીના 170 માર્કશીટ આવેલી છે અને 170 વિદ્યાર્થીઓને આજે અહીં સ્ટેજ પર સન્માનિત કરવાના છે. જુદા જુદા વિષયોમાં જુદી રીતે જે લોકોએ સ્નાતક અનુસ્નાતક ડિગ્રી જે લોકોએ મેળવેલી છે એ બધાને જ અહીં ઇનામ વિતરણ કરવામાં આવવાનું છે. થેન્ક યુ વેરી મચ.